ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને સચિન વિસ્તારમાં આવેલી પુષ્કરનગર સોસાયટીમાં 50 વર્ષીય દેશરાજ છોટેલાલ પાસવાન દીકરા રાજકુમાર સાથે રહે છે। અન્ય પરિવાર વતનમાં રહે છે। બંને પિતા પુત્ર એમ્બ્રોઇડરીના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે। આજે વહેલી સવારે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો, જેથી પિતા ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે સૂતેલો પુત્ર પણ ગંભીર રીતે દાઝી ગયો હતો। ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા અને બારીઓ પણ તૂટી ગઈ હતી। બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડાં અને સામાન પણ બળી ગયા હતા। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીઓ ડરના માર્યા બહાર દોડી ગયા હતા। 108ની મદદથી પિતા અને પુત્ર બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં બંનેને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા છે અને બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ये घटना हुई थी 6 बजे सो के उठे, तो उसके बाद फिर खाना बनाने को बोले, जैसे तैसे बम ब्लास्ट हो गया। कितना लगा इनको और आप कहाँ पे लेके आए हुए सागर के लिए? इनको आए थे वही 6:30 बजे लेके आए थे। लगा तो बहुत ज़्यादा है। अभी तबीयत कैसी है उनकी? तबीयत तो अभी बहुत दिक्कत है। घटना कहाँ बनी है? घटना यही है कि पूरा शरीर जल गया हुआ है। पूरा अभी इलाज भी अभी बराबर नहीं हो रहा, कहीं पेट दर्द कर रहा, कहीं अंदर नहीं उतर रहा है। कहाँ रहते कहाँ पे है ये? रहते यहाँ सचिन GID से बर्फ आई थी। और ये दोनों का नाम क्या है? एक को नाम है देशराज, एक को नाम राजकुमार है। ये दोनों क्या लगते हैं? दोनों हमारे फूफा हैं। फूफा है और फूफा के लड़का है, भाई लगते हैं। हमारे सगे फूफा हैं। तुलसी शर्मा साथे राष्ट्रीय समाचार सूरत।